છે એવું કંઈક ખાવા માંડે છે। ચા અને ભાખરી લઈને જો આપણે બેસી ગયા છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે નાસ્તો કરવા બેઠા છે અને વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી છે। તો આજે ખાવાનું છે માખણ। દરરોજ તો ઘી ખાઈ, પણ આજે તો જો અહીંયા માખણ બની રહ્યું છે તાજે તાજું। તો હાલો પેલા નાસ્તો કરી લઈએ। તો જો અહીંયા ટીવીમાં મેચ ચાલુ છે, મેચ રમી રહ્યા છે। સિરાજભાઈ બોલિંગ કરી રહ્યા છે। ટેસ્ટ સિરીઝનો મેચ ચાલુ છે, ચોથો દિવસ છે ને આપણે હાલો તો હવે દૂધીને ખમણી નાખી। મમ્મી શું કરી રહ્યા? બર્તન, એમને બર્તનના કટકા કરી રહ્યા। જય શ્રી કૃષ્ણ, 10 વાગ્યા। હાલો તો હું દૂધી ખમણવા માંડું। આજે ચણાની દાળ ને દૂધી દાળનું શાક કરવું હે તો હા, થોડીક એના હાટું રાખી દઈશ ને થોડુંક હલવો કરી નાખું। નવરા થાવ એટલે પછી મને બળતું એ કરી દેજો। હા તો જો ખમણમાં બેસું જ છું। હા હવે તો કરી જ નાખું હે કાંઈ। હા પછી બપોર થાય ગરમી થાય તો હાલો જો મમ્મીની ટીટીયા ફાળી ગયા છે। હવે આપણે ખેતરનું કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું છે, એટલે હવે મમ્મીની પણ હવે ઘરે જ છે। હવે ઠેઠ કપા વીણાય ત્યાં સુધી ને કદાચ વરસાદ થાય તો વળી કદાચ ફરી ખડ ઉગે તો વળી નીંદવાનું એવું થાય। તો હાલો આપણે જો મેચ સરસ મજાનો ચાલુ જ છે, અહીંથી તો ન થાય। મેચ જોતા જઈને આપણે આપણું દૂધી ખમણવાનું કામકાજ ચાલુ કરી દે। ઘરની તાજી છે મજાની દૂધી ખમણી લીધી છે ને આટલી દૂધી રાખી છે આપણે। એનું આપણે બનાવશું દૂધી દાળનું શાક। દૂધી દાળનું શાક બનાવશું ને અહીંયા મમ્મીએ જો સરસ મજાનું બળતું કરી લીધું છે ને આપણે અહીંયા ઘી ને ખાંડ ને ચમચો ને એવું લીધું છે। દૂધ એક લેવાનું બાકી છે, પણ દૂધ જોઈશે ત્યારે લઈ આવશું ને પછી વળી ગરમીનું દૂધ બગડી જાય વળી। વાવ સરસ મજાનું જો બળતું। દૂધી મોટી હતી ને, થોડા થોડા બી હતા ને આમે જો સરસ રસવાળી બા। થોડુંક તો મેં પાણી આમાં નીચવું પડે એવું નથી, એટલી બધી નથી ને બી બધાય કાઢી લીધા હતા। નાની હતી ને એમાં નહોતા બી। તો જો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। દૂધી દાળનું શાક, ટમેટા, મરચાં, લસણ મરચું, આ જો સરસ મજાની સફેદ સફેદ છે દૂધી, અને ચણાની દાળ અડધી કલાક અગાઉ પલાળી છે ને આમાં છે રોટલી। ઘણા ટાઈમ પછી બનાવી છે ચૂલે, નકર તો આપણે એને ગેસે જ બનાવી નાખી। તો જો ને આમાં છે હલવો, હલવો વ્હાઈટ વ્હાઈટ બન્યો છે। તેલ આવી જાય એટલે આપણે કરી નાખી શાકનો વઘાર। જો દૂધી અને ચણાનું શાક, ચણાની શાક નહીં ચણાની દાળનું શાક। હાલો સરસ મજાનું જો, બહુ રસાવાળું નથી કર્યું આપણે, માપનું જ કર્યું। હલવો ધોરો બન્યો જોયું? ઓલા બધાય તો આમાં કલર નાખે ગ્રીન કલરનું, સરસ મજાનું સફેદ સફેદ બન્યો। દૂધી સફેદ હતી ને તો અહીંયા જો જમવા બેસી ગયા છે। જમવાનું ચાલુ કરી દીધું છે ને હાલો મેચ થઈ ગયો છે પૂરો। ભારત પેલી સિરીઝ જીતી ગયા છે, આપણે જમવા બેસી લઈએ। ચાલો આપણે તો જમવા બેસી જાય, જમી લઈ। અહીંયા જ છે ચણાના લોટના મરચાં, શાક, ડુંગળી, હલવો, મમ્મી બધાને પીરસી રહ્યા છે છાશ। તો જમવાનું આવું છે। સાંજના વાગ્યા છે 7:30 ઉપર થઈ ગયું છે ને જો
બહારનું વ્યૂ બ્લુ બ્લુ થઈ ગયું છે ને આ આકાશમાં પણ જો કેવું આમ રેડ કલરનું આમ સરસ મજાનો પ્રકાશ છે ને અત્યારનું વેધર આવું છે. ભગવાન જો રામની ધજા સરસ મજાની ફરકી રહી છે. અને અહીંયા હનુમાનજીની જો પણ ધજા છે સરસ મજાની જો લહેરાય છે. ને મોરલા જો ટહુકા કરી રહ્યા છે ને ચકલિયું ને કાબરું ચી ચી કરી રહ્યું છે. આવું છે બહારનું સાંજનું વ્યૂ એકદમ આમ બ્લુ જેવું છે. આમ જો સૂરજ દાદા જાણે તાપના તૈપા હોય ને ને મમ્મી ફળિયામાં બેઠા બેઠા માળા કરી રહ્યા છે. ને આપણે જો ધાબા ઉપર આવી ગયા. હવે આપણે રસોઈ બની ગઈ છે તો હવે અહીંયા સરસ મજાનો ધાબા ઉપર પવન ખાઈશું. ને અહીંયા જો દરિયા કિનારાની પવન ચક્કી તમને દેખાય તો સરસ મજાની કેવી બધી જો ફરે છે. આ બાજુ તો છે પણ એ નહીં દેખાય. આ જો દેખાય છે થોડી થોડી. તો હાલો વિડીયોને એડિટ કરી લઈ. આ સાથે આજનો વિડીયો અહીંયા હવે આપણે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.